ગાંધીનગરમાંથી એન્ટી કરપ્શન બ્યુરોની એક મોટી અને સફળ કાર્યવાહી સામે આવી છે। એસીબી અમદાવાદ એકમે ₹30 લાખની લાંચ લેતા સીઆઈડી ક્રાઇમના 2 પોલીસ કર્મચારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનમાં નોંધાયેલા ગુનામાં કોઈ કાર્યવાહી ન થાય તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પેથાભાઈ કરમશીભાઈ પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ શ્રી વિપુલભાઈ બાબુભાઈ દેસાઈએ એક જાગૃત નાગરિક પાસે ₹30 લાખની લાંચની માંગણી કરી હતી। લાંચ આપવા ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબી દ્વારા આજે તારીખ 15 ડિસેમ્બર 2025ના રોજ સફળ ટ્રેપ ગોઠવવામાં આવ્યો। ટ્રેપ દરમિયાન સરગાસણ વિસ્તારમાં સ્વાગત સિટી મોલની આગળ આવેલી હરી ગ્રુપની નવી બનતી સાઇટ પાસે જાહેર રોડ પર આરોપી નંબર 2 વિપુલભાઈ દેસાઈએ ફરિયાદી પાસેથી ₹30 લાખની લાંચની રકમ સ્વીકારી હતી, જ્યારે આરોપી નંબર 1 પેથાભાઈ પટેલે સમગ્ર લાંચ વ્યવહારને મંજૂરી આપીને મદદગારી કરી હતી। એસીબીની ટીમે બંને આરોપીઓને સ્થળ પર જ રંગે હાથ ઝડપી લીધા છે અને ₹30 લાખની લાંચની રકમ કબજે કરવામાં આવી છે। આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએન પટેલ એસીબી અમદાવાદ શહેરના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી અને તેમની દેખરેખમાં સફળ રીતે પૂર્ણ કરવામાં આવી છે। એસીબી દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે।